હેલો ફ્રેન્ડ્સ, આજે હું વાત કરીશ જવાબદારીની કે જે લોકોના મેરેજ નથી થયા એ લોકોને ખાસ મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારા મેરેજ નથી થયા એની પહેલાં તમે તમારું કરિયર સિક્યોર કરી લેજો. કારણ કે મારી નજરની સામે એવા ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયા છે કે જેઓ ગ્રેજ્યુએટ છે, માસ્ટર ડિગ્રી એની પાસે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એના મેરેજ પહેલાંના સમયગાળા દરમિયાન એ પોતાનું કરિયર સેફ નથી કરી શક્યા, પોતાના કરિયરને સિક્યોર નથી કરી શક્યા. અને મેરેજ થયા પછી પોતાના કુટુંબની મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે, આજુબાજુના સમાજની મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે અને તમને એક જવાબદાર વ્યક્તિ તરીકે ઠેરવામાં આવે છે કે ભાઈ હવે તારા લગ્ન કરી દીધા છે, તું તારું કરી ખા, બરાબર. અને કોઈ તમને સપોર્ટ સિસ્ટમ મળતો નથી, એ લોકોનો મેન્ટાલિટી બદલાઈ જાય છે. એટલે જે લોકોના મેરેજ નથી થયા એને હું ખાસ એ વિનંતી કરું છું, સૂચના આપું છું કે પોતે 100% પોતાની જાતમાં ફોકસ કરી, પોતાના કરિયરમાં ફોકસ કરી અને એક પોતાનું કરિયર સિક્યોર કરી લેજો. કારણ કે મેરેજ થઈ ગયા પછી જવાબદારીની સાથે કોઈ પણ કરિયરની અંદર સફળ થવું એ થોડી અઘરી વસ્તુ છે. મોર ધેન કેસીસમાં અમુક પર્સન્ટેજ લોકો એવા છે કે જે નીકળી શકતા હોય છે. બાકી ફેમિલીની જવાબદારી એટલી બધી આવી જાય છે, સામાજિક જવાબદારી આવી જાય છે, જે પત્નીના બધા સગાઓ એની પાછળ જી લાગી જાય છે. આપણે આપણા પર્સનલ લાઈફ જ્યારે હોય વિધાઉટ મેરેજ આપણે કોઈ પણ પ્રસંગમાં ન જઈએ તો ચાલે, પરંતુ મેરેજ થયા પછી તમારે પ્રસંગ બધા એટેન્ડ કરવા પડતા હોય છે. એટલે મેરેજ થઈ ગયા પછી તમારા માથે જવાબદારી આવી જાય છે, સમાજની મેન્ટાલિટી બદલાઈ જાય છે. તમે ક્યાંક હોય, કોઈક સારી જગ્યાએ સેટ હોય તો તમને એક્સેપ્ટ કરવામાં આવે છે, અધરવાઇઝ તમને એક ડાઉટથી જોવામાં આવે છે, તમને એક ફેલિયર કેન્ડિડેટની તરફથી જોવામાં આવે છે. એટલે એ લોકો એવું ન વિચારે કે ભાઈ મારા મેરેજ નથી, હું મોજ કરી લો, મજા કરી લો, જલસા કરી લો, બરાબર. એટલે પોતાનું કરિયર સેફ કરવામાં દોડે, બરાબર. કહેવાનો મતલબ કે વિદ્યાર્થીનો મેઇન વીક પોઈન્ટ એ છે કે 12મું પાસ કરે, કોલેજ કરે ત્યારે એ લોકો આઝાદ થઈ જાય છે. એટલે એમ થાય છે કે મોજ મજા કરવાનો, જલસા કરવાનો સમય છે, ફરી લેવી એમ, બરાબર. એકવાર તમે તમારા એ નાના જલસામાં શું રાખ્યું છે? મા બાપ પાસેથી 5,000 રૂપિયા દર મહિને મંગાવતા જલસા કરતા હોય, દર મહિને 10,000 કમાતા જલસા કરતા, નાના જલસામાં શું રાખ્યું છે? ટેમ્પરરી છે, એમાં શું મજા છે? હું તમને મારા અનુભવ પ્રેક્ટિકલી શેર કરું છું એમ કે એકવાર તમે કોઈ સારી એવી જોબમાં સેટ થઈ જાઓ, પરમાનન્ટ, ગવર્મેન્ટ હોય યા પ્રાઇવેટ હોય, બિઝનેસ હોય, મહિને 25-30,000 પગાર આવતો હોય, એકવાર લાઈફ સેટ થઈ જાય પછી મોજ મજા કરો, જલસા કરો, એનું એક અલગ લેવલ છે એમ, બરાબર. એટલા માટે હું મારા એક્સપિરિયન્સ એટલા માટે શેર કરું છું કે જે વિદ્યાર્થી અત્યારે આ નાની નાની મોજ મજા જલસામાં અટવાયેલા છે એમ, એને એવું છે કે ભાઈ મેરેજ પછી કંઈ કરશું, બરાબર, અત્યારે મેરેજ નથી થયા, જવાબદારી નથી તો જલસા કરવી, એ લોકોને હું ખાસ એ મારા એક્સપિરિયન્સ બતાવું છું કે એ પોતે પોતાનું કરિયર સેફ કરી લે. કારણ કે મેરેજ પછી તમે જેટલી સમજો છો એટલી ઇઝી લાઈફ નથી, ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે અને જવાબદારીના ક્રાઇટેરિયામાં રહી અને આપણે કોઈ રિસ્ક લેવાનું હોય છે, આપણે કોઈ નિર્ણય લેવાનો હોય છે, બરાબર. એમાં ખાસ કરીને તમે જ્યારે ફેમિલીની પર્સનલ લાઈફમાં એન્ટર થઈ ગયા, જ્યારે તમે પપ્પા બની જાઓ ત્યારે તો ઘણી બધી એટલી તકલીફો અને એટલી બધી પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે કે ખુદની લાઈફ, ખુદના સપના, ખુદના ડ્રીમ, ખુદના શોખ ભૂલી જ જવાના, સાઈડ પર જ રાખી દેવાના. પછી ફેમિલીની શું એક્સપેક્ટેશન છે, ફેમિલીની શું ડિમાન્ડ છે, મમ્મી પપ્પાની શું ડિમાન્ડ છે, એની ઉપર જ આખી લાઈફ જીવવાની હોય છે એમ. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આપણી પાસે ગોલ્ડન ટાઈમ હોય ત્યારે આપણે આપણા કરિયરમાં સેફ થઈ જવાનું છે, બરાબર. મેરેજ પહેલાં આપણે બને એટલા રિસ્ક લઈ લેવાના છે એમ કે મને આ કરિયરમાં મજા નથી આવતી, મારે ઓપ્શન બદલાવી નાખો છે, મને આમાં મજા નથી આવતી, મારે બદલાવી નાખું છે એમ. જે આપણે ફિલ્ડ ચેન્જ કરવાની છે, જે પણ ફિલ્ડમાં મજા ન આવતી હોય, કરિયરમાં મજા ન આવતી હોય, તૈયારી કરવામાં મજા ન આવતી હોય, બિઝનેસમાં મજા ન આવતી હોય, પ્રાઇવેટ નોકરીમાં મજા ન આવતી હોય, આપણે જે કામ કરતા હોય એમાં મજા ન આવતી હોય, જ્યાં સુધી આપણા મેરેજ નથી થયા, બરાબર, ત્યાં સુધી આપણે કોઈ પણ ફિલ્ડને ચેન્જ કરી શકશું. કારણ કે એ સમયે આપણી માથે કોઈ સામાજિક જવાબદારી કે કોઈ પોતાની વ્યક્તિગત જવાબદારી નથી, આપણે માત્ર આપણી ખુદની જવાબદારી છે અને ખુદ પણ આપણે એટલા કેપેબલ ના હોય તો મમ્મી પપ્પા આપણને સપોર્ટ કરશે જ્યાં સુધી આપણા મેરેજ નહીં થયા હોય ત્યાં સુધી, બરાબર. પછી આપણી મેરેજ થઈ જાય પછી આપણી માથે ઘણી બધી જવાબદારી હોય, એટલા માટે થોડાક સેન્સિટિવ થઈ જાવ એમ. લાઈફની અંદર ઘણી બધી લાઈફ છે આગળ, એક કરિયર સેટ થઈ જાય પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું જ છે અને પછી તો મહિનાની અંદર 5-6 દિવસ કાઢી અને આપણે આપણા ખુદના માટે જીવવાના જ છે એમ, બરાબર. પછી ત્યાં સુધી આપણી પાસે સંતોષ ન હોવો જોઈએ એમ, ત્યાં સુધી આપણે પરફેક્શન હોવું જ ન જોઈએ, કમ્ફર્ટ ઝોન હોવો જ ન જોઈએ એમ, બરાબર. કહેવાનો મતલબ જ્યાં સુધી 25 વર્ષ સુધી તમે સેટ ન થાવ ત્યાં સુધી તમારી અંદર સંતોષ કરિયર બાબતમાં હોવો જ ન જોઈએ કે ભાઈ મને આ મળી ગયું હવે ખુશ છું, એવું ક્યારે હોવું જ ન જોઈએ એમ. કારણ કે અત્યારે મોંઘવારી એટલી છે, સામે સિસ્ટમ એવી છે, એન્જોયના સાધનો એવા છે, એન્ટરટેનમેન્ટ એટલું મોંઘું થઈ ગયું છે, ટોટલી વસ્તુ મોંઘી છે એમ. તો કહેવાનો મતલબ કે કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ તો આપણે ત્યાં ટકી રહેવાનું છે. અને બીજી વસ્તુ એ કે તમે જેટલા વહેલા સરકારી નોકરીની તૈયારી કરીને લઈ લેશો એટલું તમારે ઇઝી રહેશે. તમે વિચાર કરો, ફોર એક્ઝામ્પલ 2016ની ભરતીનું તમે પોલીસનું પેપર જુઓ અને 2023નું પેપર જુઓ, તમે ખાલી લેવલ ચેક કરવા જાઓ તો તમને આઈડિયા આવે કે 2017ની જે પીએસઆઈની ભરતીનું લેવલ હતું એના કરતાં 10 ગણું હાઈ લેવલ 2023ની કોન્સ્ટેબલની ભરતીનું હતું,
બરાબર. કેમ કહેવાનો મતલબ કે જેમ જેમ તમે આગળ વધશો એમ સરકાર પાસે કોમ્પિટિટર વધતા જાય છે, એ લોકોને ટફ કરવું પડશે, એ લોકો ટફ કરશે જ. અને આપણું જે નોલેજ છે એ જો આપણે સમયની સાથે આપણે આપણા નોલેજને નહીં બદલીએ, આજની જનરેશન સાથે આપણે આપણી જાતને નહીં બદલીએ, તો સ્વાભાવિક છે કે એક દિવસ આપણે આ ફિલ્ડ સાથે ટકી નહીં શકીએ એમ. એટલે જ્યાં સ્વાર્થી બનવાનું આવે ત્યાં સ્વાર્થી બની જાઓ, જ્યાં પરમાર્થનું કામ કરવાનું આવે ત્યાં પરમાર્થનું કામ કરો, પોતાનું કરિયર બનાવવાની વાત આવે ત્યારે તમે એટલા બધા સેવાઓમાં ન ભાગો એમ. બરાબર. પહેલાં પોતાનો રસ્તો સેફ કરો, કારણ કે તમે ટેમ્પરરી 2-3 વર્ષ માટે જો પોતાનું નહીં વિચારો તો બની શકે કે લાઈફ તમારે થોડીક મુશ્કેલીમાં મુકાઈ જાય એમ. એટલે પહેલાં પોતાની સિક્યુરિટીનું વિચારો, પહેલાં પોતાનો રસ્તો સેફ કરો, પછી આપણી પાસે પૈસા આવી જાય, પછી આપણે સમાજની, આ દેશની, આ દુનિયા અને આપણે મા બાપ અને આપણા કુટુંબની જનોની મદદ કરવાની જ છે. એટલે પહેલાં થોડાક સ્વાર્થી બની, થોડાક સેલ્ફિશ બની અને એક જગ્યાએ પર્ટિક્યુલર તમારો ગોલ નક્કી કરો, અને ગોલ નક્કી કરી અને એ જગ્યાએ જ્યાં સુધી પહોંચો નહીં ત્યાં સુધી બીજી બધી જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એમાં જોડાવાનું ઓછું રાખો. આપના શોખ છે, આપની જે લાગણીઓ છે, અમુક ખાસ કરીને જે યંગ જનરેશન હોય ત્યારે આપણે આપણી લાગણીઓને કંટ્રોલમાં નથી રાખી શકતા એમ. આપણને દિલથી એમ થતું હોય કે આજે હું કામ કરી રહ્યો છું એ મારી માટે યોગ્ય નથી, પરંતુ મનની જીદના કારણે આપણું દિલનું આપણે સાંભળતા નથી અને આપણે ત્યાં હારી જતા હોય છે. અને એક નાની એવી મોજ મજા મસ્તીના કારણે આપણે આપણી પરમાનન્ટ આખી જે લાઈફ છે એને આપણે જોખમમાં મૂકતા હોઈએ છીએ. તો જે વિદ્યાર્થીઓ એવું કરે છે એને મારી એક વિનંતી છે કે અત્યારથી એ સિસ્ટમેટિકલી પ્રોબ્લેમની અંદર પોતે બિલોવ ન કરે અને એ વસ્તુ કરે કે જે જિંદગીની અંદર આગળ આવે. હંમેશા હું એ જ વસ્તુ વિદ્યાર્થીને કહેતો આવ્યો છું કે કરિયર કે અલાવા કુછ ભી કિયા તો પસ્તાના પડેગા. આપણે જ્યારે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે આપણે હંમેશા એક્ટિવ રહી અને આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે કે આ જે કામ છે, હું જે અત્યારે કામ કરી રહ્યો છું, એ કામ કરવાથી મારી જિંદગીની અંદર મારા કરિયરમાં શું ફાયદો થવાનો છે. ટોટલી આપણે એ જ કામ કરવાનું છે કે જે કામ કરવાથી આપણું કરિયર બદલવાનું હોય. કરિયર રિલેટેડ કામ જ 25 વર્ષ સુધી કરવાના છે. ત્યાર પછી આપણે આખી જિંદગી મોજ મજા જલસા કરવાના છે. સમાજને, દેશને, ગામને, કુટુંબીજનોને મદદરૂપ થવાનું છે અને પછી બધી એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની છે. થેન્ક યુ.